તો ભરૂચથી મહત્વના સમાચાર ભરૂચના દહેજમાં 2110.30 કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં જ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો। 23 જિલ્લામાંથી પકડાયેલા ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં જ આ મસમોટી માત્રામાં જે પકડાયેલું ડ્રગ્સ હતું તેનો નાશ કરાયો છે। અને આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો છે। આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો છે। ગુનેગાર પકડાઈ જાય, વર્ષો તક કેસ ચાલે, છુટકારો મળી જાય ક્યાંક ને ક્યાંક છટકબારી શોધીને, પરંતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આવનારા દિવસોમાં 100% ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારના કામગીરીમાં અમે આગળ વધી રહ્યા છીએ।